ધર્મ પરિવર્તન કરી વૈભવમાંથી મોહમ્મદ બનેલા બિલ્ડરે નવસારી બજારના એપાર્ટમેન્ટમાં સસ્તામાં દુકાન વેચાણના નામે 20 લાખની ઠગાઈ કરી હતી. ઇકો સેલે બિલ્ડરના સાગરીત દલાલની ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે અડાજણમાં સરદાર બ્રિજ નીચે યોગી પાર્ક સોસાયટીમાં રહેતા નીતિન ડાયાભાઈ પટેલ નોકરી કરે છે. નાસિર શેખ પ્રોપર્ટી દલાલ તરીકે કામ કરતા અને શેખને ત્યાં વારંવાર આવતા હોય પરિચયમાં હતા. બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશ મિશ્રા કે જે ધર્મ પરિવર્તન કરી મેમણ મોહમ્મદ ફૈઝાન રાકેશ મિશ્રાના નામથી ઓળખાય છે, તેને નવા એપાર્ટમેન્ટનું બાંધકામ કરતો હોવાનું જણાવી તે સાઇટ પર દુકાનો સસ્તા ભાવે આપવાની ઓફર કરી હતી. મેમણ મોહમ્મદે દલાલ નાસિર સાથે મળી ગોપીપુરા નવસારી બજાર ખાતે ખ્વાજા દાના સાહેબની દરગાહની બાજુમાં નવા બનતા મતીહા રેસિડેન્સી નામના એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરની 2 દુકાનો 33 લાખ રૂપિયામાં આપવાની સ્કીમ આપી હતી. સોદો નક્કી કરી નીતિન પટેલ પાસેથી રૂપિયા 20 લાખ મેળવી લઈ કબજા વગરનો વેચાણ સાતાકટ કરી આપ્યો હતો. ત્યારબાદ એપાર્ટમેન્ટ તૈયાર થઈ જતા બંને દુકાનોનો કબજો નહીં આપવા કે દસ્તાવેજો કરવામાં આનાકાની કરતા હતા. બંને 20 લાખ રૂપિયા પણ પરત કર્યા ન હતા. આખરે આ મામલો ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે મેમણ મોહમ્મદ ફૈઝાન રાકેશ મિશ્રા અને શેખ નાસિર નઝરુલ ઇશાક ઇસ્લામ સામે ગુનો નોંધ્યો હતો. ઇકોસેલે નાસિરની ધરપકડ કરી હતી. સુરત શહેર ખાતે મહેરબાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા ઇકોસેલની અંદર જુદા જુદા છેતરપિંડીના બનાવો બનતા હોય એ બનાવોને કેવી રીતે નાથી શકાય અને આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકાય એ બાબતેની વારંવાર માર્ગદર્શન મળતું રહે છે. જેના આધારે કાપડ માર્કેટ, હીરા માર્કેટ કે જમીન મકાન કે ફ્લેટની કોઈ પણ પ્રકારની છેતરપિંડી હોય તેના કેસો અહીં રજીસ્ટર કરવામાં આવે છે અને આરોપીઓને તુરંત ધરપકડ કરી અને ફરિયાદીઓને ન્યાય આપવામાં આવે છે. આ જ પ્રકારની એક ફરિયાદ ઇકોસેલની અંદર મળેલી હોય, જેની અંદર ગોપીપુરા ખાતે આવેલ ખાજાદાના દરગાહની નજીક મહિદા રેસિડેન્સી કરીને છે. એની અંદર દુકાનોનો સોદો ફરિયાદીશ્રીએ કરેલ, જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને 20 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય, જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખ નાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ મિશ્રા કે જેમણે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈઝાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે, તેમની ધરપકડ બાકી છે. આ બાબતની તપાસ અત્રે ચાલી રહી છે. પીએસઆઈ સોલંકી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ભવિષ્યમાં જાહેર જનતાને અપીલ છે કે આવા પ્રકારના કોઈ પણ ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો ઇકોસેલનો સંપર્ક કરી અને અમને જાણ કરે, ફરિયાદ આપે, જેથી યોગ્ય પગલાં લઈ શકાય. સાહેબ, આ જે મિશ્રા છે તેને ધર્મ પરિવર્તન કેમ કર્યું છે અને આ એક જ શિકાર છે કે અન્ય લોકોને બી એને પોતાની શિકાર બનાવે છે? ધર્મ પરિવર્તન કરવા બાબતેની તપાસ જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ તપાસની અંદર કંઈ પણ જાણવા મળશે તો આપ મિત્રોને જાણ કરવામાં આવશે અને અન્ય કોઈ આ પ્રકારના ફરિયાદી હાલ સુધી મળી આવેલ નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.